જય હિન્દ, વંદે માતરમ. સાથીઓ તમને જણાવતો આનંદ થાય છે મને કે જે ફોરેસ્ટની ભરતી છે એમાં મારા 5 દીકરીઓ એડમિશન થઈ ગયું છે મારા પાસે. આ લોકોને 4 થી 5 દિવસ મેં એમને મારી કસ્ટડીમાં ટ્રેનિંગ આપી. તો આ લોકો હવે તૈયાર થઈ ગયા છે કે ભાઈ અમારે ટ્રેનિંગ કરવી જ છે. તો આ લોકોને હું વર્દી ઇસ્યુ કરું છું. તો અમારા વિડીયોના માધ્યમથી આવવાનું કારણ એ હતું કે જે ઘેર તૈયારી કરેલી છે છોકરીઓ બહુ જોશ જનૂનથી કર્યું, અને જો શક્ય બને તો તમારા આજુબાજુમાં કોઈ એકેડમી હોય તો જોઈન કરી શકો છો. એવું નથી કે મારે પહોંચ આવો. હવે અમીબેન દેસાઈ, આવો અમીબેન દેસાઈ, લો થેન્ક યુ. ચલો આવી જાઓ. હિરણબેન ભરવાડ, બહુ બઢિયા, થેન્ક યુ. હવે આવી જાઓ. ધર્મિષ્ઠાબેન ચૌધરી, આવી જાઓ. શાબાશ શાબાશ, અરે શાબાશ બેટા. હવે આવી જાઓ. અનિતાબેન ઠાકોર, શાબાશ. और बेटा देसाई, दीपाबेन देसाई. तो સાથીઓ આ પોસ્ટ એડમિશન થયો છે. હવે હું આ છોકરીઓને કહીશ કે કંઈક સંદેશ આપવા માંગે છે. દીપાબેન તમે કંઈક સંદેશ આપશો? એ કહેશો ક્યાં? ઘરે બેઠા તૈયારી કરતા હોય તો હજુ સમયસર જાગી જો અને તૈયારીમાં લાગી જાય તો કદાચ મેળ પડી ગયો ને નતવો વગર કશું થશે નહીં. આમાં અમીબેન દેસાઈને હું કંઈક કહેશે. અમીબેન દેસાઈ તમારે કંઈક એવું છે, બોલો. જે પણ છોકરીઓને 80+ માર્ક્સ હોય એ છોકરીઓ અત્યારથી ફોરેસ્ટનું રનિંગ ચાલુ કરી દેજો. હજુ એના જોડે ટાઈમ છે તો તૈયારી કરતા રહો. આપણે ધર્મિષ્ઠાબેન ચૌધરી કોઈ કે એવું બેટા તું કોઈ કે એને કઈ નહીં કેવું. ચલો હિરણબેન ભરવાડ તમારે કંઈ કેવું છે? હા બોલો, ફક્ત બોલો. જે ઘરે બેન તૈયારી કરે છે એ સારી રીતે પોતાની રીતે તૈયારી કરે. જો ના થાય તો એકેડમી જોઈન કરીએ. હિરાસર. વેરી ગુડ. હવે અનિતાબેન ઠાકોર તમારે કંઈ કેવું છે? જય હિન્દ સર. મને એવું હતું કે બધા લોકો એમ કહેતા હતા ઘરે ટ્રેનિંગ કરવાની, અહીંયા આવીને કંઈ ફાયદો નથી એમ કહીએ છીએ. તો મને અહીંયા આવીને બસ મને એમ થયું કે અહીંયા ટ્રેનિંગ કમ્પ્લીટ થાય છે મારું રનિંગ, અને મને વિશ્વાસ છે મારું રનિંગ કમ્પ્લીટ થઈ જાય. તો સાથીઓ આ દીકરીઓના વિડીયોથી માધ્યમથી હું સલાહ એ આપવા માગું છું કે જે દીકરીઓ ખાસ કરીને જેમને ફોરેસ્ટમાં 80 ઉપર મેરિટ છે એ જરાય સંકોચ રાખતો નહીં. કેમ કે તમે બધા હું ઘણા વિડીયોમાં જોઉં છું, બધો પૂછતો હોય છે કે અમારું શું થાય, અમારું શું થાય. અરે બેટા 80ના ઉપર માર્ક આવે છે તો તારું ફિઝિકલ આવવાનું જ છે. તો તમે ખૂબ મહેનત કરો અને મા બાપનું નામ રોશન કરો. પહેલાં તો તમે મા બાપનું નામ રોશન કર્યા તો ઓટોમેટિક તમારા સમાજનું નામ રોશન થશે. તમારા સમાજનું નામ રોશન થાય છે ઓટોમેટિક તમારા ગામનું નામ રોશન થશે. ગામનું નામ રોશન થશે તો તાલુકાનું થશે, જિલ્લાનું થશે, અને પછી આખા રાષ્ટ્રનું નામ રોશન થશે. તો તમે ખૂબ મહેનત કરો. જે વિડીયો અમારા જોઈ રહ્યા છે ખૂબ મહેનત કરો. અને તમને એવું લાગતું હોય કે સાહેબ પણ તમારે કોઈ સલાહની જરૂર છે, કોઈ વિડીયોની માધ્યમથી શીખવું છે તો તમે કોમેન્ટ કરજો. અમે વિડીયોના માધ્યમથી તમને જવાબ આપીશું. સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, જય જવાન, જય કિસાન.